હાલમાં વાઇબ્રન્ટ સમિટનું જ્યારે પ્રારંભ થવા જઈ રહ્યો છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલમાં સમિટ જ્યાં પ્રારંભ થઈ રહી છે ત્યાં હાલમાં પહોંચી ચૂક્યા છે। અલગ અલગ દેશના મહાનુભાવો હાલમાં ઉપસ્થિત છે। ખાસ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યાં વાઇબ્રન્ટ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે ત્યાં હાલમાં પહોંચી ચૂક્યા છે અને બસ હવે થોડીક જ વારમાં તેનો પ્રારંભ કરાવશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમિટ ખાતે પહોંચી ચૂક્યા છે। મહાત્મા મંદિરમાં તેમનું આગમન થઈ ચૂક્યું છે। યુએઈના રાષ્ટ્રપ્રમુખ પણ તેમની સાથે છે અને ખાસ અલગ અલગ સંસ્થાઓ અને દેશ સાથે જોડાયેલા તમામ જે કન્ટ્રી પાર્ટનર્સ છે તે પણ હાલમાં ત્યાં ઉપસ્થિત છે। 34 દેશોના કન્ટ્રી જે વાઇબ્રન્ટ સમિટમાં જોડાયા છે જે કન્ટ્રી પાર્ટનર છે ત્યારે હાલમાં તેનો પ્રારંભ થઈ ચૂક્યો છે। ટૂંક સમયમાં તેનો હાલમાં સંબોધનથી શરૂઆત થશે। Has become already very much globally well established summit, right? And Gujarat is a industry magnet of the India, right? It offers a lot of opportunity, and I see there's so much potential here. Which sector is South Asia is considering for investing in Gujarat? Can you repeat again? Which sector do you want to invest? Just hold on a second. Yeah, hold on. Yeah, hold on. Just give me 1 second. Yeah. Yes, sure. Something. What do you think? Which sector is more important to invest for South India? A lot, not just only one sector. The South Asia, when you look at it down the road, 10 years down the road, is the most important reason global level, right? So after China, now India now is emerging as a world giant, right? So offers a lot of opportunity, not just limited to one sector. When it comes to the Gujarat is very unique because it's a manufacturing state, right? Almost 1/3 of the GDP coming from here. So Gujarat is very unique, and a lot of potential to realize the Make India from the Gujarat. Sir, can I take your... તો તમામ દેશના જે કન્ટ્રીના જે અધિકારીઓ જે પ્રમુખો આવ્યા છે પ્રતિનિધિઓ આવ્યા છે તે એક જ વાત કહી રહ્યા છે કે ગુજરાતમાં રોકાણ કરવું એ તેમના દેશ માટે ખૂબ મહત્વનું છે કારણ કે ગુજરાતમાં અલગ અલગ ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો અને સાથે અહીંના યુવાઓ જે છે એ ખૂબ જ મહેનતુ અને વેપારિક ધોરણે આગળ વધતા હોય છે ત્યારે અહીં ગુજરાત સાથે વેપાર કરવો ભારત સાથે વેપાર કરવો એ તેમના દેશ માટે પણ ખૂબ જ મહત્વનું સાબિત થાય છે। ત્યારે વાઇબ્રન્ટ સમિટનું આયોજન જ્યારે કરવામાં આવ્યું છે ત્યારે વર્ષ 2003માં જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અહીંના મુખ્યમંત્રી હતા ત્યારથી તેની શરૂઆત થઈ હતી। અનેક ટીકાઓ અને ક્ષતિઓ કાઢ્યા બાદ આજે આ વાઇબ્રન્ટ સમિટ સફળતાપૂર્વક આટલા વર્ષો એટલે કે 20 વર્ષ પૂર્ણ કર્યા છે ત્યારે ખાસ હાલમાં આ વાઇબ્રન્ટ સમિટની શરૂઆત થઈ ચૂકી કસુંબી પ્રેમ શૌર્ય અંકી તું ભણવ નિજ સંતતિ સૌને પ્રેમ ભક્તિ